દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગે રાજીનામું આપી દેતા દિલ્હીના રાજકારણમાં હડકંપ મચી ગયો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મતભેદને લઈને તેઓએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે આરોપ પ્રતિ આરોપ વચ્ચે નજીબ જંગે પીએમ મોદી સાથે મુલાકાત કરી। પીએમઓ સાથેની તેમની મુલાકાત 1.5 કલાક ચાલી હતી। દિલ્હીના રાજકારણમાં નજીબ જંગ હાર્યા। કેજરીવાલ સાથે મતભેદને લઈને રાજીનામું આપ્યું હોવાની અટકળો। કેમ આપ્યું રાજીનામું? સસ્પેન્સ યથાવત। આરોપ પ્રત્યારોપ વચ્ચે નજીબ જંગની પીએમ સાથે મુલાકાત। ભાજપે આપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ। દિલ્હીના રાજકારણમાં આપ સરકાર અને એલજી વચ્ચેનો જંગ જગ જાહેર છે, પરંતુ હવે આ જંગમાં એલજી નજીબ જંગ હારી ગયા હોય તેવા અણસાર વચ્ચે તેઓએ પોતાનું રાજીનામું આપી દીધું છે। છેલ્લા ઘણા સમયથી કેજરીવાલ અને એલજી વચ્ચે ચાલી રહેલા મતભેદને લઈને તેઓએ રાજીનામું આપ્યું હોય તેવી અટકળો ખૂબ જ ચાલી રહી છે। જો કે આ તમામ અટકળો વચ્ચે નજીબ જંગે અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓએ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી હતી। આ મુલાકાત આશરે 2 કલાક ચાલી હતી। જો કે તેમનું રાજીનામું હજુ મંજૂર નથી થયું। કેટલીક કાયદાકીય પ્રક્રિયા બાદ તેમનું રાજીનામું મંજૂર થશે। ત્યાં સુધી એલજીના પદ પર તેઓ બન્યા રહેશે। આ તરફ નજીબ જંગના રાજીનામા વચ્ચે આપે ભાજપ પર આક્ષેપ કર્યા છે, તો ભાજપે આપને નિશાને લીધી છે। મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે જ્યારથી દિલ્હીની સત્તા સંભાળી છે ત્યારથી જ નજીબ જંગ અને કેજરીવાલ વચ્ચે કશું જ સમૂહસૂત્રું નથી। દિલ્હીમાં અધિકારોની જંગને લઈને નજીબ જંગ અને કેજરીવાલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર જોવા મળી રહી હતી। જો કે હવે નજીબ જંગના રાજીનામાને કારણે ભાજપે આપ પાર્ટીને કઠેડામાં લાવીને ઊભી કરી દીધી છે। कि कांग्रेस पार्टी के लोग और आम आदमी पार्टी के लोग जब उपराज्यपाल काम कर रहे थे तो उसको इस्तीफा देना चाहिए कहते हैं, और जब इस्तीफा दिया तो फिर कहते हैं कि क्यों इस्तीफा दिया, किस लिए दिया। जिन्होंने इस्तीफा दिया वो खुद बताएंगे, जब समय आएगा खुद ही बताएंगे, उनसे पूछ लीजिए। તો બીજી તરફ કોંગ્રેસે કેન્દ્ર સરકારને નિશાને લીધી છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર જવાબ આપે કે આખરે નજીબ જંગે કેમ રાજીનામું આપી દીધું। कि नजीब जंग साहब के साथ हमारी हमदर्दी है और हम ये समझते हैं कि उन्होंने दिल्ली में एक अच्छा काम करने की बहुत कोशिश की, लेकिन सियासी चपकलश की वजह से दिल्ली के लोगों को उसका उतना फ़ायदा नहीं पहुंचा जितना उनकी काबिलियत से दिल्ली वालों को पहुंचना चाहिए। મહત્વનું છે કે નજીબ જંગ દિલ્હીના 20મા ઉપરાજ્યપાલ હતા। જુલાઈ 2013માં તેમણે ઉપરાજ્યપાલનો કાર્યભાર સંભાળ્યો હતો। ઉપરાજ્યપાલ બનતા પહેલા તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે। જો કે જ્યારથી તેઓએ ઉપરાજ્યપાલનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારથી જ આપ સરકાર અને નજીબ જંગ વચ્ચે ટસલ થતી જ રહી છે। ત્યારે આવા જ કેટલાક વિવાદો પર જો નજર કરીએ તો ઉપરાજ્યપાલે વીજળી નિયામક આયોગના અધ્યક્ષને તેમના પદેથી હટાવ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલના નિર્ણયને રદ કર્યો હતો। ઉપરાજ્યપાલે 15 વકીલોની નિયુક્તિને રદ કરી હતી, જેના પર મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો હતો। ધારાસભ્યના ફંડમાં વધારો કરવાની ફાઇલોને ઉપરાજ્યપાલે પરત કરી હતી, જેના પછી મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલ પર આરોપ લગાવ્યા હતા। વહીવટી વડા તરીકે નજીબ જંગની નિયુક્તિ, જેનાથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફટકો લાગ્યો હતો। ઉપરાજ્યપાલે બુરડા વિસ્તારમાં રેશનની દુકાનનું લાયસન્સ પરત કર્યું હતું, જેના પછી સરકારે ઉપરાજ્યપાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો। બસ પાર્કિંગ અને દંડ મુદ્દે આપત્તિ વ્યક્ત કરી હતી। દિલ્હી સરકારના કામમાં ઉપરાજ્યપાલ અડચણ ઊભી કરે છે એવો આરોપ લગાવ્યો હતો। નજીબ જંગ અને કેજરીવાલ વચ્ચેનો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી। કેજરીવાલ ટ્વિટર થકી પણ જંગ માટે આકરા શબ્દ પ્રયોગ કરતા હતા।
દિલ્હી મહિલા આયોગમાં દિલરાજ કૌરને સભ્ય સચિવ નિયુક્ત કરવા પર ભડકેલા કેજરીવાલે 7 નવેમ્બરે નજીબ જંગની તુલના હિટલર સાથે કરી હતી, ત્યારે હવે નજીબ જંગે કેમ રાજીનામું આપ્યું તેનું મુખ્ય કારણ તેમના નિવેદન બાદ જ ખ્યાલ આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.